વડાપ્રધાન છે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે ડેડિયાપાડા યોજાઈ રહ્યો છે ભવ્ય રોડ શો આપને લઈ જઈશું પડ્યા છે તેમને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે આ રોડ શોનો જે કાફલો છે તે હેલીપેડ ઉપરથી જે જાહેર સભા સ્થળ છે ત્યાં આગળ જઈ રહ્યો છે ને તે વચ્ચોવચ્ચ જે આ બિરસા મુંડા સર્કલ જે છે તે બિરસા મુંડા સર્કલ ખાતે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પહોંચી ગયા છે। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પોતાની ગાડીની બહાર આવશે, લોકોનું અભિવાદન ઝીલશે અને અત્યારે તમે જોઈ શકો છો તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે બહાર આવીને અત્યારે બિરસા મુંડા જે છે બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં આગળ તેઓ પહોંચ્યા છે અને તેમને જે ફૂલહાર છે તે કરી રહ્યા છે। આદિવાસીઓ માટે બિરસા મુંડા જે છે તે ભગવાન છે અને તેમને જે રીતે પૂજા કરવામાં આવે છે, એમનામાં જે આસ્થા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે તમામ લોકોને અત્યારે હાથ હલાવીને અભિવાદન કરીને જે તેમની બિરસા મુંડાની જે પ્રતિમા છે તેમને નમન કરી રહ્યા છે અને નમન કરીને તેમને પુષ્પો જે છે તે અર્પણ કરીને પોતાની એમના પ્રત્યે જે શ્રદ્ધા છે તે વ્યક્ત કરી રહ્યા છે। જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અહીં પહોંચ્યો અને ત્યારબાદ તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને ત્યારબાદ જે રીતે અત્યારે તમે જોઈ શકો છો તે રીતે લોકોને હસ્ત દ્વારા જે પ્રકારે અભિવાદન કરી રહ્યા છે, લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ જ્યારે રાજ્યપાલ પણ અત્યારે અહીં પહોંચ્યા છે, રાજ્યપાલ સહિત અત્યારે તમે જોઈ શકો છો તે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં હાજર છે। તમામ જે સીએમ અને પીએમ બંને એક સાથે અત્યારે બિરસા મુંડાની પ્રતિમા પાસે ઊભા છે અને તેને જોઈને તમામ આદિવાસીઓ જે છે તે અત્યારે ખૂબ જ ખુશ થઈ રહ્યા છે, કારણ કે સ્થાનિક લોકોનું જે આસ્થાનું કેન્દ્ર છે તે અહીં જોવા મળી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ પણ અહીં પહોંચી ગયા છે, પ્રદેશ અધ્યક્ષ પણ બિરસા મુંડાને અત્યારે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે। સ્થાનિક નેતાઓ જે છે તેઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે। હવે ધીરે ધીરે આ જે રોડ શોનો કાફલો છે તે આગળ વધશે, પરંતુ કલાકોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી, લોકો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ નરેન્દ્ર મોદી જે છે તે સતત વધારી રહ્યા છે। એસપીજી દ્વારા સવારથી જ આ વિસ્તારની અંદર જબરજસ્ત રીતે સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જે છે તે આગળ વધશે, તેઓ અત્યારે પોતે પોતાની ગાડીમાં બેસવા જઈ રહ્યા છે અને આ જે કાફલો છે તે હવે ધીરે ધીરે આગળ વધશે અને સભા સ્થળ ઉપર પહોંચશે। હજારોની સંખ્યામાં લોકો જે છે તે આ 2.5 કિલોમીટરનો જે આ રોડ શો કર્યો છે તેમાં આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને અભૂતપૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જે છે તે આજે જોવા મળી રહી છે। અસંખ્ય લોકો જે છે તે રોડની બંને તરફ તિરંગા લઈને ઊભા છે, ઢોલ નગારા લઈને વગાડી રહ્યા છે। આદિવાસી પહેરવેશની અંદર સ્થાનિક પારંપરિક નૃત્ય કરીને વડાપ્રધાનનો જે આ રોડ શો છે તે રોડ શોની અંદર પણ લોકો જે છે તે પોતે નૃત્ય કરી રહ્યા છે, આદિવાસી પરંપરા પ્રમાણે તેમને આવકાર આપી રહ્યા છે। જે રીતે દેવમોગરા દેવી ખાતે જે તેઓ મંદિરમાં જઈને દર્શન કરીને આવ્યા હતા, ત્યારબાદ તેઓ ડેડિયાપાડા હેલીપેડ ઉપર ઉતરીને આ રોડ શો તેમણે શરૂ કર્યો હતો અને તમે આ કાફલો જોઈ શકો છો તે રીતે અત્યારે ભગવાન બિરસા મુંડાની જે 150મી જન્મ જયંતિ છે તેની ઉજવણી જે છે તે અહીં કરવામાં આવી રહી છે અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે તમે જોઈ શકો છો તે રીતે લોકોને હાથ બતાવીને જે છે તે અભિવાદન ઝીલી રહ્યા છે। લોકોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવાનો અને ચોક્કસ વડાપ્રધાને પણ જે આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા, તેમની પણ ઈચ્છા હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ ખૂબ જ સારી રીતે જોઈ શકે અને તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે તમામ લોકો જે છે તેમની લાગણીને માન આપ્યું હોય તે રીતે અહીં ખૂબ સમય આપ્યો। બિરસા મુંડાની પ્રતિમા પાસે લગભગ 3 મિનિટ કરતાં પણ વધારે સમય તેઓ રોકાયા હતા। હાઈ સિક્યુરિટી ઝોનમાં તેઓ સતત એસપીજી અને એનએસજીની નિગરાની હેઠળ હતા અને આ સમગ્ર વિસ્તારની અંદર તેઓ જે રીતે લોકોની ચાહના હતી તે રીતે ખૂબ સમય પણ આપ્યો અને ત્યારબાદ તેમણે જે છે તે આ લોકોને પોતે અભિવાદન ઝીલીને લોકોના ઉત્સાહમાં પણ સતત વધારો કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે ડેડિયાપાડામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો
આયોજિત કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં રોડ શોમાં લોકો ઉમટી પડ્યા છે। ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને વડાપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઢોલ નગારાના તાલ સાથે આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકોનો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન દેવમોગરા માતાના દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા અને ઠેર ઠેર લોકો વહેલી સવારથી જ ભીડ લગાવીને પીએમ મોદીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા છે।